રાજ્યમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। કેટલીક જગ્યાઓ પર વરસેલા અનરાધાર વરસાદના કારણે તેને કેટલાય લોકો ઘરથી બેઘર બન્યા છે, જ્યારે અન્ય કેટલાય વિસ્તારોમાં રોડ રસ્તા પણ ધોવાયા છે। રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ ખાબક્યો। રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે। ખેડબ્રહ્મામાં 14 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળાઓ છલકાયા છે। ખેડબ્રહ્માના ચંપલપુરમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી થયું। ઘરમાં સૂતા માતા અને પુત્રનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। જોકે બીજી તરફ સાબરકાંઠાના ઈડરમાં નંદાનગર પાસે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા રસ્તો ધોવાયો છે। 30 ગામના લોકોને જોડતો માર્ગ બંધ કરાયો છે। લોકોની અવરજવર અટકી જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કાદવ કીચડના કારણે થઈને વાહનો અંડરપાસમાં ફસાઈ ગયા હતા। રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ સતત વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઈને લોકોને એલર્ટ કરાયા છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદે ભારે તબાહી સર્જી। ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે। ઈડર તાલુકાના કડિયાદરા ગામમાં પણ પાણી ભરાયા છે। ભારે વરસાદથી નીચાણવાળા સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયા છે। કડિયાદરામાં રાત્રે 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વકરીને નુકસાન થયું છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા છે। ઘરમાં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જો કે વરસાદના કારણે કડિયાદરા ગામની ગોવામ નદીમાં નવા નીરની આવક થઈ છે। સિઝનનો શરૂઆતનો વરસાદ લોકો માટે આફત લઈને આવ્યો। વરસાદથી પોતાને સામાન બચાવવા લોકો જહેમત કરી રહ્યા છે। બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદથી લેન્ડસ્લાઇડ થતા હાઈવે બંધ થયો, જ્યારે ઇકબાલગઢ અને અમીરગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભારે વરસાદથી હાઈવે બંધ કરાયો હતો। આંબાઘાટમાં પહાડો પરથી પથ્થરો ખસકીને હાઈવે પર પડતા એક તરફનો હાઈવે બંધ કરાયો હતો। બનાવના પગલે દાંતા ડિઝાસ્ટર તેમજ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘટના સ્થળે જીસીબી દ્વારા પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। તો સાથે જ અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં ભારે વરસાદને પગલે ઇકબાલગઢ એપીએમસીમાં ઢીંચણસમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થવા મજબૂર બન્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બાલારામ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। તો ઇકબાલગઢ હાઈવેથી બજારમાં આવતા રોડ પર ગુંટરસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જ્યારે ઇકબાલગઢના મુખ્ય માર્ગ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં 11 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા રાહદારીઓ અટવાયા હતા। તો સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાલનપુર નજીકથી પસાર થતી ઉમરદરસી નદીમાં નવા નીર આવતા ગ્રામજનો ખુશખુશાલ બન્યા છે। સિઝનના પહેલા જ વરસાદમાં બનાસકાંઠા જિલ્લાની નદીઓ છલકાઈ ગઈ છે। નદીઓના પાણી સીધા દાંતીવાડા ડેમમાં પહોંચશે, જેને કારણે ખેડૂતોને આવનારી સિઝનમાં ફાયદો થશે। ભાવનગરના ભાલ પંથકમાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો। આકાશી દ્રશ્યોમાં ભયાનક મંજર જોવા મળ્યું। સિઝનના પહેલા વરસાદે જ ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેકાણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભાલ પંથકમાં વરસાદ વરસી ગયા બાદ પણ પાણી ઓસર્યા નથી। વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઓસરતા ગ્રામ લોકો ત્રાહિમામ થઈ ગયા છે। ભાલના 20 કિલોમીટરથી વધુ વિસ્તારમાં પાણી ભરાયા છે। સંસે, માઢિયા, પાલિયાડ, સરવાઈનગર, ખેતા, ખાટલી, કાળા તલાવ સહિત 20થી વધુ ગામોનો પાણી ભરાવો થઈ ગયો છે। ભાવનગર જિલ્લામાં અનેક ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાલ પંથક પાણી થયું છે। તારીખ 19 જૂનના રોજ લેવાયેલા ભાલ વિસ્તારના પાણી ભરાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદ બંધ થયાની સાથે જ આજે 4 દિવસ થયા, પરંતુ છતાં પણ સ્થિતિ ત્યાંની ત્યાં જ છે। ભાલ પંથકમાં આવેલા પૂરના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। 4 દિવસથી પાણી ન ઓસરતા તંત્ર ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। છોટાઉદેપુરના શિહોદમાં ભારે નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો। 4 કરોડના ખર્ચે 2 મહિના પહેલા જ બનાવાયેલા ડાયવર્ઝન પરનો રોડ બેસી ગયો। છોટાઉદેપુર જિલ્લાના શિહોદ ખાતે ભારજ નદી પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે। છેલ્લા 6 દિવસથી વિસ્તારમાં મેઘમહેર જામી છે। ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। ત્યારે જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે 56 ઉપર શિહોદ પાસે આવેલા આ ડાયવર્ઝન રૂપિયા 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું। નદીમાં ભારે પાણીના પ્રવાહને કારણે ક્રેશ બેરિયરના પિલર નીચેની જમીન ધસી પડી છે। ડાયવર્ઝન બંધ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રોડ બેસી જતા વાહન ચાલકોને 40 કિલોમીટર દૂર ફરવાનો વારો આવ્યો છે। એક તરફ વરસાદે તારાજી સર્જી છે, તો બીજી તરફ વિપક્ષે કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને તપાસની પણ માંગ કરી છે।
મેઘરાજા મન મૂકીને વરસવાના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ચારેય ઝોનમાં અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આપેલી માહિતી મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગढ़ અને દ્વારકામાં भारे વરસાદની શક્યતા છે. एक्सट्रीमली हैवी रेनफॉल रखा है गुजरात रीजन, सौराष्ट्र, कच्छ. गुजरात रीजन में तो साउथ गुजरात रीजन में है पॉसिबिलिटी, जिसमें नवसारी है, वलसाड़ है, दादर नगर हवेली है और दमन है. और सौराष्ट्र में जो आज पॉसिबिलिटी है एक्सट्रीमली की वो पोरबंदर, जामनगर, जूनागढ़, द्वारका इत्यादि में है. और जो वेरी हैवी है वो कच्छ में है और गुजरात रीजन में वेरी हैवी बनासकांठा, साबरकांठा और नीचे का पोर्शन है जो कि अपना सूरत है, डांग है. और जो वेरी हैवी रेन रखा है डे 2 से डे 7 तक रखा है दोनों में, जिसमें पहले 5 दिन ऑरेंज अलर्ट है और लास्ट के 2 दिन अभी येलो अलर्ट के साथ वेरी हैवी कोस्टल विंड की बात करें तो વડોદરામાં ભારે વરસાદ વચ્ચે વાઘોડિયામાં એક આઘેડ નદીમાં તણાયા. સ્થાનિકો દ્વારા આઘેડની શોધખોળ હાથ ધરવામાં આવી. વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. વહેલી સવારથી વરસાદ વરસતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું છે. વડોદરાના વાઘોડિયાની વાત કરીએ, જ્યાં ભારે વરસાદ વચ્ચે એક આઘેડ પાણીમાં તણાયા છે. ખોડાદરા ગામ પાસેની દેવ નદીના પટમાં પસાર થતા સમયે આ ઘટના બની હતી. અચાનક પાણીનો પ્રવાહ વધતા આઘેડ પાણીમાં તણાયા છે. હાલ સ્થાનિકો દ્વારા આઘેડની શોધખોળ હાથ ધરાઈ છે. ખેતી કામ અર્થે અલ્લાકડુ સાથે બળદ લઈ નદીમાંથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે આઘેડ તણાયા હતા. છેલ્લા 2 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગેની તપાસ તેજ થઈ છે. અતુલ્ય હોસ્ટેલમાં રહેલો વિમાનનો કાટમાળ હવે એરપોર્ટ માટે ખસેડવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં વિદેશી એજન્સીઓ પણ તપાસ આદરશે. અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ તપાસ તેજ દેખાઈ રહી છે. પ્લેનના કાટમાળને હટાવવામાં આવ્યો છે અને તે એરપોર્ટ લઈ જવામાં આવ્યો છે. હવે આ કાટમાળની તપાસ શરૂ કરવામાં આવશે. વિદેશની તપાસ એજન્સી પ્લેનનો કાટમાળ સોંપવામાં આવશે. અતુલ્યમ હોસ્ટેલની છત પર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 20 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા. કાટમાળ નીચેથી પણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિકો સાથે પશુઓ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફની ગણતરીની મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. મહત્વનું છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનને જ્યારે અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે તે ટ્રકનો પણ અકસ્માત થયો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થયું છે. વરસાદી વાતાવરણ પણ મતદારોના ઉત્સાહને ઓછો કરી શક્યું નહોતું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પારિવારિક લોકો વચ્ચે જંગ જામ્યો. ક્યાંક વહેવાણ સામસામે તો ક્યાંક ભાઈ ભાઈ વચ્ચે જંગ જામ્યો. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ. કુલ 85 લાખ ગ્રામીણ મતદાતાઓએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બેલેટ પેપર પર સ્વાસ્તિકનું નિશાન કરી મત આપી સ્થાનિક નેતાઓને ચૂંટ્યા છે. ત્યારે સરપંચ બનવા 2 વેવાણ સામસામે આવી ગયા છે. ગીર સોમનાથના જૂના ઉગેલા ગામે 2 વેવાણ સામસામે ચૂંટણી લડી રહી છે. બંને ઉમેદવારો સામસામે આક્ષેપ કરી જીતનો દાવો પણ કર્યો છે. તો રાજકોટના વેજા પિતરાઈ ભાઈઓ વચ્ચે મુકાબલો છે. લક્કીરાજસિંહ અને યોગેન્દ્રસિંહ સરપંચ પદના ઉમેદવાર છે. જીત પછી ગ્રામના વિકાસ માટે કામ કરવાના તેમણે દાવાઓ કર્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી 25 જૂને થવાની છે. ત્યારે ખબર પડી જશે કોણ બાજી મારશે. ચૂંટણીમાં પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો છે. અંકલેશ્વરની સજોદ ગ્રામ પંચાયતમાં પૈસા વહેંચવાનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે યોજાઈ, જેમાં ક્યાંક બોગસ મતદાન તો ક્યાંક 2 જૂથો વચ્ચે માથાકૂટ થઈ હોવાના બનાવો સામે આવ્યા. કેટલીક પંચાયતોમાં મતદારોના નામ યાદીમાંથી ગાયબ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૈસા વહેંચવાનો પણ આરોપ લાગ્યો છે. અંકલેશ્વરની સજોદ ગ્રામ પંચાયતમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો. સજોદ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન મતદારોને પૈસા વહેંચવાનો વિડીયો વાયરલ થયો છે.
આ ચૂંટણીમાં સહકાર પેનલે વિકાસ પેનલ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ અને ચૂંટણી અધિકારીએ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોસાળમાં ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શનનું આયોજન. ભજન મંડળીના તાલે માનવ મહેરામણે મોસાળમાં મામેરાના દર્શન કર્યા. અમદાવાદમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. ભગવાન હાલ તો શહેરના સરસપુર ખાતે રણછોડરાય મંદિરમાં મોસાળે ગયા હોવાથી મોસાળમાં તેમના મામેરાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથના લાખેણી દર્શન માટે રણછોડરાયના મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભજન મંડળો દ્વારા ભજન સંગીતની સાથે ભગવાનની પૂજા વિધિ કરાઈ હતી. ભગવાનના મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભગવાન માટે ફૂલોથી ડિઝાઇનના સુંદર વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. યજમાન પરિવારે સોનાની નથની તૈયાર કરી છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીનું સોના ચાંદીના અલૌકિક આભૂષણોથી મામેરું કરવામાં આવશે. સરસપુર મંદિરમાં ભગવાનના મોસાળાના મામેરાના દર્શનનો લાહવો ભક્તોએ લીધો. પૂજા વિધિ કરવામાં આવી અને આરતી પણ કરવામાં આવી.